નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છે દ્વિતીય સત્ર માટે વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 7, એમાં પણ હિન્દી વિષયનું આજે સંપૂર્ણ વ્યાકરણ આપણે જોવાના છીએ આ વિડીયોમાં. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે હવે આનું સંપૂર્ણ વ્યાકરણ જોઈ લઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો કંઈક આટલેથી આનું વ્યાકરણ ચાલુ થાય છે. હા, આટલેથી કહી શકાય, બરાબર. મુહાવરેથી આટલેથી ચાલુ થાય છે વ્યાકરણ. તો મુહાવરે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. પહેલાં આપણે પ્રશ્ન નંબર 4, નિમ્નલિખિત મુહાવરો કે અર્થ એટલે કે વિદ્યાર્થી મિત્રો આનો મુહાવરો એટલે કે ગુજરાતીમાં કહીએ તો રૂઢિપ્રયોગ. તાર બનાના તો તારા બનના તો શ્રેષ્ઠ બનના. ધરતી પર ચમકના તો નામ કમાના. દંગ રह जाना तो चकित रह जाना. इधर उधर की बातें करना, गप्पे लगाना. मन होना तो अच्छा होना. बराबरी करना, मुकाबला करना. दोष बढ़ना, आरोप लगना अथवा इल्ज़ाम लगाना. दोष मढ़ना तो आरोप लगाना अथवा इल्ज़ाम लगाना. नाज नखरे उठाना तो खुशामद करना. दंड भोगना तो सजा पाना. आंखें खुलना तो जाग जाना. प्राण गंवाना, जान देना. हिम्मत न पड़ना, साहस न होना. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. અહીં છે પ્રશ્ન નંબર 4બ, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો કે નિમ્નલિખિત શબ્દો કે ઉચિત क्रम में रखकर अर्थ पूर्ण करવાનું છે તમારે. એટલે કે આડા આવરી શબ્દો છે એને આપણે સીધા કરવાના છે. પેટ ભારત કી હે, મૂલ ભૂ મૂલત નિમ ધરતી. ઓકે, તો અહીં તેનું સીધું વાક્ય શું થાય? નિમ મૂતલ ભારત કી ધરતી કા પેડ હે. ત્યાર પછી એ જ રીતે બીજું વાક્ય છે, એના પણ અહીંયા તમને આપેલા છે, બરાબર. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડી લેજો. એ જ રીતે અહીંયા તમારે આને સીધું કરવાનું છે, બરાબર. તો આ રહ્યા, તમે એ વાક્યને સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને આપણે ટાઈમ પણ બચી જાય અને તમને આ તો એકદમ સહેલું છે, આવડી જશે તમને. ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ તો અહીં છે કહાની કા અર્થ સ્પષ્ટ કીजिए. તો અહીં છે એક म्यान में दो तलवार नहीं समा सकती, एक वस्तु के दो समान अधिकार नहीं हो सकते. खोदा पहाड़ निकला चूहा तो अधिक मेहनत लाभ कम. जिसकी लाठी उसकी भैंस तो शक्तिशाली की ही जीत होती है. छोटा मुंह बड़ी बात. अपनी અહીંયા જવાબ પાછળ આપેલો છે, अपनी योग्यता से बढ़कर बात करना. ત્યાર પછી એ 5 નંબર છે, दूर के ढोल सुहावने लगने. तो અહીં છે दूर से हर चीज़ अच्छी लगती है, बराबर. ત્યાર પછી એ 6 નંબર છે, તમારે सांप भी मरे और लाठी भी न टूटे. तो અહીં તમારે જવાબ આવશે बिना हानि उठाए काम बन जाना. ત્યાર પછી પ્રશ્ન નંબર 4ડ છે, સમાનાર્થી શબ્દ. નુકસાન તો હાનિ, પ્રસિદ્ધ તો વિખ્યાત, જાજ તો પરીક્ષણ, અમીર તો ધનવાન, ધરતી તો પૃથ્વી, નદી તો સરિતા, અગ્નિ તો આગ, પર્વત તો પહાડ. પ્રશ્ન નંબર 4 આકાશ તો ધરતી, વિરુદ્ધાર્થી શબ્દ, બરાબર. આકાશ તો ધરતી અથવા પાતાળ પણ લખી શકાય. આકાશ તો ધરતી, પાના તો ખોના, ઉજિયાલા તો અંધિયારા, ભલાઈ તો બુરાઈ, પાપ તો પુણ્ય, વરદાન તો અભિશાપ, ઊંચા તો નીચા, જીવન તો મૃત્યુ. ઓકે, ત્યાર પછી અહીં છે તમારે શબ્દો કે ગુજરાતી अर्थ लिखिए. तो अंश तो शेर, उधार तो उधार, गिरावट तो घटाड़ो, बढ़ तो વધઘટ, उठाव तो उपाड़, पीढ़ी तो पेढ़ी, बखार तो वखार, थोक तो जत्था, नकद रोकड़ा, नीलाम, फुटकर तो छूटकर, बढ़ती तो उछाड़ो. ओके, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે અહીં લખવાનું છે નિમ્નલિખિત વિજ્ઞાન પણ કે પ્રકાશિત ખાસ વિધાનો કે સંદર્ભ में सूचक वाक्य लिखिए. बराबर विद्यार्थी મિત્રો, सूचक वाक्य લખવાનું છે. अब नए पैक में, तो અહીં વિદ્યાર્થી મિત્રો તમારે
આમાં તમારે શું કરવાનું છે ખબર છે? આમાં તમારે સૂચક વાક્ય લખવાનું છે, બરાબર. તો આ તમારે જાતે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આ તમારે જાતે લખવું પડશે. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો, કામમાં આવશે, બરાબર. ત્યાર પછી આગળ આપણે નિબંધ એ બધું આપણે બીજા વિડીયોમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો. ઓકે. અને તમારે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, મળીએ આપણી નવા વિડીયો સાથે. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં અવશ્યપણે જોડાઈ જજો. નીચે લિંક આપેલી છે હો વિદ્યાર્થી મિત્રો. તો ચાલો મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ.